દારૂના નશામાં દિવ્યાંગ અપશબ્દો બોલતો હોવાથી ગણતરીના દિવસો પૂર્વે મિત્ર ભરેલ માથા ભરેલ શખ્સે દિવ્યાંગના પેટમાં ચાકુ હુલાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો। સીસીટીવી ફૂટેજના આધારે દિવ્યાંગ મર્ડર કેસનો પર્દાફાશ કરનાર પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાવની વિગત એવી છે કે અમદાવાદ વટવા વિસ્તારમાં આવેલ 1185 મહાવીરનગરનો રહેવાસી સૂરજ ગયા પ્રસાદ યાદવ વડોદરા તેના બનાવીના ઘરે 10 દિવસથી આવ્યો હતો। ગત તારીખ 14/7/2017ના રોજ રાત્રે તેની યશ કોમ્પ્લેક્સ નજીક કોઈ અજાણ્યા તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, જે અંગેની ફરિયાદ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં નોંધાઈ હતી। આ ચકચારી ઘટના અંગે પોલીસે ગોત્રી પોલીસ મથકના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી, જેમાં સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારી ગજેન્દ્રસિંહને દિવ્યાંગની હત્યા, ગુનાહિત ભૂતકાળ ધરાવતા અને 16 અવની પાર્ક સોસાયટી, રાજેશ ટાવર રોડ, વડોદરાના રહેવાસી આકાશ ઉર્ફે માનિયા ડોન ઉર્ફે ખાન હસમુખ આડતિયાએ કરી હોવાની માહિતી મળતા તેની ધરપકડ કરી હતી। દિવ્યાંગને મોતને ઘાટ ઉતારી દેનાર આકાશ ઉર્ફે માનિયા ડોન અડતિયાએ જણાવ્યું હતું કે તારીખ 14મીના રોજ સાંજે પ્રિયા ટોકીઝ પાસે સૂરજ યાદવ આવ્યો હતો, જેણે દારૂનો વધુ પ્રમાણમાં નશો કર્યો હતો। તેણે મૂકી જવાનું કહેતા તે તેની સાથે ગયો હતો। ઇસ્કોન હાઇટ્સ પાસે સૂરજ યાદવે સ્કૂટી ઊભી કરી હતી અને લઘુશંકા કરવા માટે ગયો હતો, જ્યાં તેણે દારૂના નશામાં ગાળો બોલતા તેણે તેની પાસેનું ચાકુ તેના પેટમાં હુલાવી દીધું હતું અને તેની સ્કૂટી લઈ ફરાર થઈ ગયો હતો। સ્કૂટી નામીન પાર્ટી પ્લોટ પાસે મૂકી દેવામાં આવી હતી। જો કે પોલીસ તપાસમાં દિવ્યાંગ સૂરજ યાદવને મોતને ઘાટ ઉતારનાર આકાશ ઉર્ફે માનિયા ડોન આડતિયા 3 માસ પહેલા જ ભરૂચ જેલમાંથી છૂટી બહાર આવ્યો છે। તેની સામે અંકલેશ્વરમાં લૂંટ, પાણીગેટ પોલીસ મથકમાં બળાત્કાર, અપહરણ, છેડતી સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે। અગાઉ અંકલેશ્વર લૂંટ કેસમાં પણ તે 8 માસ જેલમાં રહી આવેલો છે। આમ ગુનાહિત ભૂતકાળ ધરાવતા આકાશ ઉર્ફે માનિયા ડોન આડતિયાએ ખરેખર દિવ્યાંગ સૂરજ યાદવની હત્યા તે ગાળો બોલતો હતો તે માટે કરી કે પછી અન્ય કારણોસર કરી તે અંગેની ચોક્કસ માહિતી મેળવવા માટે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પોલીસે કેવી રીતના સમગ્ર ગુનાનો ભેદ ઉકેલ્યો અને આરોપીની સાથે પોલીસે ક્યાંની ધરપકડ કરી? લક્ષ્મીપુરામાં જે બનાવ બનેલો હત્યાનો, દિવ્યાંગની હત્યાનો બનાવ, એની અંદર અમે અલગ અલગ ટીમો પાડેલી, જેમાં અમારી ટીમ સીસીટીવી માટે સર્વેલન્સની ટીમ લાગેલી હતી। એમાં ગોત્રી પોલીસ સ્ટેશનના યશ કોમ્પ્લેક્સની અંદરથી સારું સીસીટીવી ફૂટેજ મળેલું, જેના આધારે અમારા માણસોએ પોતાના બાતમીદારો સક્રિય કરી અને જે આરોપી છે એને આઈડેન્ટિફાઈ કર્યો અને એને અમે ત્યાં બાપા સીતારામની મઢુલી પાસે હનુમાન મંદિરની પાસેથી એરેસ્ટ કરેલો છે, ગોત્રી સેવાસી રોડથી। શું કામ હત્યા કરવામાં આવી તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું ખરું? બંને મરણ જનાર અને આરોપી બંને ફર્સ્ટ મીટિંગ હતી, એ લોકો ત્યાં પ્રિયા સિનેમાની સામે બેઠા હતા અને આરોપીની ત્યાં બેઠક છે, એ દરરોજ ત્યાં જ બેસે છે। તો પેલો અમદાવાદથી 20 દિવસથી જ અહીંયા વડોદરા શહેર ખાતે રહેતો હતો અને બંનેને ત્યાં મિત્રતા થઈ અને મરણ જનાર આને એના ઘરે મૂકવા ગયો ત્યારે રસ્તામાં ઘણી બધી ગાળો, પોતે નશામાં હોય અને ઘણી બધી ગાળો બોલતો હોય, આને ઉશ્કેરવામાં આવી અને એને છરી મારી દીધી। બનાવ બન્યો ત્યારે પેલો મરણ જનાર નશાની હાલતમાં જ હતો। આરોપી અગાઉ અંકલેશ્વરના કોઈ લૂંટના ગુનામાં પકડાયેલો હોવાનું જણાવે છે, પાણીગેટની અંદર કોઈ છેડતી કરેલાનું જણાવે છે અને ગોરવાની અંદર એના વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ છે। નશો એટલે દારૂ અને દારૂ બસ। સૌથી શાર્પ જે અમારા પાસે પુરાવો છે એ સીસીટીવી ફૂટેજ જ છે। એવું જાણવા મળેલું છે ત્યાં લોકલ ઇન્ફોર્મેશનથી કે એ ઘણા પાસેથી થોડા કોઈની પાસેથી 1,75,000 એ રીતે ટોટલ 8 લાખનું કંઈ દેવું એને કરેલું। 2 એની પાસે મોબાઈલની દુકાન હતી, તો એને રિલેટેડ દેવું થઈ જવાથી એ અમદાવાદ છોડીને બહાર હોયો ગયો। સુરત હત્યા કરવામાં આવી એનું આરોપીની શું કામ હત્યા કરવાનું મુખ્ય કારણ શું? મુખ્ય કારણમાં બસ આ ક્ષણિક એને જે ઉશ્કેરાટ ગાળાગાળી થઈ, બોલાચાલી થઈ અને એની અંદર એને એક જ ઘા મારેલો છે હાર્ટની અંદર ને હાર્ટમાં પણ છરી હતી એની પાસે।